આ જ્યોતિ કળશ રથયાત્રા શાંતિકુંજ હરિદ્વારથી આવી છે। આજે 545મા દિવસે માળિયા તાલુકાના ચોરવાડ ગામે પે સેન્ટર શાળા ચોરવાડ ખાતે આવી ઊભી છે। પરમ પૂજ્ય ગુરુદેવ 15 વર્ષની ઉંમરે 1926માં ગાયત્રી મહામંત્રની ઉપાસના કરતા હતા। દિવ્ય લોકમાંથી અવતરિત થયેલી જ્યોતિ જે આજે અખંડ જ્યોતિ તરીકે આત્મજ્યોતિ જગાડવા માટે અને આ ધરતી ઉપરના અંધકારને દૂર કરવા માટે મહર્ષિ અરવિંદે પણ એના માટે કહ્યું છે કે સમગ્ર સૃષ્ટિના અંધકારને દૂર કરવા માટે અતિમાનસ ચેતનાનું અવતરણ થઈ ચૂક્યું છે। એ જ્યોતિ આત્મજ્યોતિને જાગૃત કરવા માટે ચેતનાનું જાગરણ કરવા, રાષ્ટ્રની કુંડળીને જાગૃત કરવા, ભારત સમર્થ, સશક્ત અને વિશ્વગુરુ બને એના માટે પરમ પૂજ્ય ગુરુદેવે 24 લાખના 24 મહાપુરુષ ચરણ કર્યા। એ નિમિત્તે વિશિષ્ટ ઉદ્દેશ લઈ અને આ જ્યોતિ કળશ આપણા બધાની વચ્ચે આવી પહોંચ્યો છે।